સુરતમાં વહેલી સવારથી પડેલા વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે। વરાછા મેઇન રોડ પર એક વિશાળ ઝાડ ધરાશાયી થવાથી રોડ બ્લોક થઈ ગયો હતો, જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ફાયર વિભાગને જાણ કરવામાં આવતાની સાથે જ તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ઝાડને હટાવવાનું કામ હાથ ધરાયું હતું। કતારગામ, ડુંભાલ અને વરાછા સહિતના વિસ્તારોમાં પણ ઝાડ પડવાની ઘટના નોંધાઈ છે। સબ ફાયર ઓફિસર કિરણ પટેલે જણાવ્યું કે વહેલી સવારથી અમારી ટીમ અલગ અલગ વિસ્તારમાં ઝાડ હટાવવાની કામગીરીમાં લાગેલી છે। કોઈપણ ઘટના દરમિયાન જાનહાનિ થઈ નથી। હાલ શહેરમાં ટ્રાફિક ધીમી ગતિએ ચાલી રહી છે અને ફાયર વિભાગ તથા મ્યુનિસિપલ ટીમ ઝાડ હટાવવાનું કામ સતત કરી રહી છે। મારું નામ છે કિરણ પટેલ, સબ ફાયર ઓફિસર, કાપોદા ફાયર સ્ટેશન। અમને કંટ્રોલમાંથી કોલ મળેલો કે મિની બજાર રિલાયન્સ મોલની સામે કંઈક ઝાડ પડેલું છે। એમાં કંઈ વાવાઝોડાથી કે નુકસાન થયેલું હતું અને એનાથી ઝાડ પડેલું હતું, તો ઝાડ કાપીને સાઈડ પર કરી દીધું છે, રસ્તો ખુલ્લો કરી નાખેલો છે। કોઈ જાનહાની ઈજા કોઈ છે નહીં। ખાસ કરીને વરસાદ હતો રાત્રે, કેટલા કોલ આવેલા હતા? ના, આજે સવારે વરસાદ ચાલુ થયો, રાતના કોઈ એવા ઝાડના કોલ નથી, પણ અત્યારે હાલ સુરતમાં ઝાડના કોલ ચાલુ જ છે। દરેક અલગ અલગ જગ્યાએ ઝાડ પડેલા જ છે।